નમસ્કાર દોસ્તો, રાજેશ સોડવડિયા યુટ્યુબ ચેનલ અને ફેસબુકમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજના આ વ્લોગમાં આપણે જોઈશું અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાનું નાનકડું એવું કોદિયા ગામની પ્રાથમિક શાળાની મુલાકાત અને એમના વિડીયો આ વ્લોગની અંદર આપણે જોઈશું। આ ગામ ખૂબ નાનું છે, પરંતુ અહીંની શાળા છે એમાં વિવિધપૂર્ણ સુવિધાઓ, વ્યવસ્થા, શાળાનું મેનેજમેન્ટ અને શિક્ષકોનું ગ્રામ પ્રત્યે અને બાળકો પ્રત્યેનો ત્યાગ અને સમર્પણની ભાવના જોવા મળે એવો આજનો આ વ્લોગ છે। સૌપ્રથમ આપણે સ્કૂલની અંદર મુલાકાત કરવા માટે આવ્યા છીએ। આપણને સામે દેખાઈ રહ્યું છે, પહેલા તો સરકારી શાળાની અંદર આ બોલ્ડેડ અને આટલું સુંદર મજાનું બોર્ડ છે એ જ આપણને અહીંયા દ્રશ્યમાન કરાવે છે કે સ્કૂલની વ્યવસ્થા કેવી છે। આ સ્કૂલનું કેમ્પસ એટલે કે જે સ્કૂલનું બિલ્ડિંગ છે, મકાન છે, એ આપ જોઈ રહ્યા છો। હવે આપણે સ્કૂલની અંદર આગળ પ્રવેશ કરીશું અને વિવિધ સુવિધાઓ છે એ જોઈશું। સૌપ્રથમ સ્કૂલમાં પ્રવેશતાની સાથે જ જે શાળાના ભૂમિદાતાઓ છે એમનું અહીંયા નામકરણની પ્લેટ લગાવવામાં આવેલી છે। આ બધા જ દાતાઓ છે અને એ પણ મોટા ભાગના બહાર રહે છે, પણ વતન પ્રેમ દર્શાવી અને જગ્યા આપેલી છે। ત્યારબાદ દાદરની અંદર દરેક પગથિયામાં એક બાજુ ગુજરાતી મહિના અને એક બાજુ અંગ્રેજી મહિના અને નીચે એક સરસ મજાનો સુવિચાર લખ્યો છે। બાળકોને ક્યારે યાદ ન કરવું પડે એટલા માટે આ ગોઠવ્યું છે, હાલતા ચાલતા નજર રહે। ત્યારબાદ આ જે છે તે દાદરનો પેસેજ છે અને એમાં ઉપરના ભાગમાં સુંદર મજાનું બ્રહ્માંડ દોર્યું છે, જેનાથી બાળકોને રોજ પોતાની બૌદ્ધિક જ્ઞાન અને ક્ષમતા વધે। એ ઉપરાંત સ્કૂલની દરેક જગ્યાએ દરેક દિવાલો ઉપર વોલપેપર અથવા તો પેઇન્ટિંગથી સરસ મજાના બાળકોને કાયમ માટે ઉપયોગી બને એવી બધી જ પ્રકારની પ્રવૃત્તિઓ અહીંયા લખેલી છે, એટલે બાળકોનું નજર સમક્ષ રોજ રહે એટલે એને યાદ ન કરવું પડે, જેમ કે રાષ્ટ્રગીત વગેરે બધું જ તે। હવે આપણે જઈએ છીએ ક્લાસની અંદર। આ એક નાનકડો એવો ક્લાસ છે અને ત્યાં બાળકો ભણી રહ્યા છે અને ક્લાસની બહારની દિવાલોમાં પણ સરસ મજાનું બધું સુવિધા છે। અહીંયા ઠંડા પાણી અને ફિલ્ટર પાણી પીવાની વ્યવસ્થા છે। આ બાજુમાં બાળકો એટલે કે દીકરાઓ અને દીકરીઓ એમના બંનેના માટે વોશરૂમ પણ અલગ અલગ બનાવવામાં આવ્યા છે। આ છે ભારતનો નકશો, ત્યારબાદ વર્લ્ડ મેપ એટલે કે દુનિયાનો નકશો। એ ઉપરાંત વિશેષ સુવિધા દિવ્યાંગ માટે પણ અલગથી વોશરૂમ અને ટોયલેટની વ્યવસ્થા છે। હવે આપણે આગળ વધીએ। સરસ મજાની સ્વચ્છતા જોવા મળે છે, દરેક રૂમની અંદર વ્યવસ્થા જોવા મળે છે। હવે આપણે જઈએ છીએ આ પછીના મોટા બાળકોના રૂમ છે, એમાં જોઈએ જો આધુનિક બેન્ચીસ છે, ત્યારબાદ આ જે છે તે કોઈ દિવ્યાંગ હોય અથવા તો વ્હીલચેર વાળો વ્યક્તિ હોય એમને માટે પણ ઉતરવા ચડવાની પણ વ્યવસ્થા। હવે આપણે આવી ગયા છીએ આ બાળકોનું મધ્યાહન ભોજન એટલે કે બપોરનું જે ભોજન અપાઈ રહ્યું છે એ જોઈએ। સુંદર મજાનું, મને પણ સુગંધ લઈને એમ થયું કે મારે પણ આ ભોજન કરવું છે, એટલું સરસ મજાનું ભોજન પણ અહીંયા આરોગ્યપ્રદ રીતે પીરસાઈ રહ્યું છે। એ ઉપરાંત બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ, એમની એક્ટિવિટીઝ માટે પણ સંપૂર્ણ રીતે શિક્ષકો અને ત્યાંના પ્રિન્સિપાલ છે હરેશભાઈ એમના દ્વારા ધ્યાન અપાઈ રહ્યું છે। એક જ સ્કૂલની અંદર વર્ષોથી પોતે ફરજ બજાવી રહ્યા છે અને આજે પ્રિન્સિપાલ તરીકે હરેશભાઈ ઠુમ્મર જે કામ કરી રહ્યા છે એ ખરેખર વંદનને પાત્ર છે। બાળકો પ્રત્યેનો એમનો પ્રેમ, અપાર લાગણી, માતૃત્વ ભાવ અને પોતાનામાં રહેલી પ્રમાણિકતાથી આ સુંદર મજાની આ શાળાનું પોતે સંકલન કરી અને હાલ આચાર્ય તરીકે ફરજ બજાવે છે। વિશેષ વાત, આ જે પીળા કલરની થેલી કે બેગ દેખાય છે એમાં નાના બાળકોની બધી એક્ટિવિટીઝના પેપર્સ મૂકવામાં આવે અને બહાર એમનો ફોટો દોરવામાં આવે। એ ઉપરાંત વિશેષ અહીંયા ડિજિટલ રૂમ પણ અત્યારે છે, જોઈ રહ્યા છો આપ કે અંદર બાળકોને LED દ્વારા કંઈ પણ પ્રોજેક્ટર દ્વારા ભણાવવું હોય તો એની પણ આ વ્યવસ્થા છે। એ ઉપરાંત બાળકોની એક્ટિવિટીના વિવિધ પ્રકારના રાષ્ટ્રભક્તિના, સમાજ પ્રેમના અને જ્ઞાન અને બૌદ્ધિક કસોટી માટેના તમામ એકમોને એમણે દિવાલની ચારે બાજુ રંગી અને પેઇન્ટિંગ કરેલા છે, જેથી કરીને બાળક અહીંયા અવારનવાર નજર મારે તો બાળકને આ વસ્તુ છે ભણવામાં ગોખવી ન પડે અથવા તો વાંચવી ન પડે અને આપમેળે તૈયાર થાય। હવે વિશેષ લેપટોપની પણ સુવિધા છે। લેપટોપ દ્વારા રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા બાળકોને કોઈ પણ પ્રકારની માહિતી કે જ્ઞાન આપવું હોય તો પણ પ્રોજેક્ટર દ્વારા અપાય છે। હવે આ બહારની દિવાલ છે ત્યાં ગુજરાતીમાં અને હિન્દીમાં એકડા 1 થી 100 એ પણ લખેલા છે। અને હવે આપણે આવી ગયા છીએ આ છે તે ડિજિટલ એટલે કે કોમ્પ્યુટર રૂમ છે। આમના અંદર ઘણા બધા કોમ્પ્યુટર આપણને દેખાઈ રહ્યા છે, બધા જ નવા કોમ્પ્યુટરનો સેટ છે। કોઈ પણ બાળક ડિજિટલથી ભણવા માંગતા હોય અથવા તો કોમ્પ્યુટરની અંદર કોઈ પ્રોજેક્ટ બનાવવા માંગતા હોય તો પણ બાળકને અહીંયા સ્કૂલની અંદર જ બધી વ્યવસ્થા મળી જાય છે। વિશેષ ફાયર સેફટી પણ અહીંયા મૂકવામાં આવેલી છે, આપ જોઈ રહ્યા છો। એ ઉપરાંત આ બધા વિવિધ પ્રકારના માઇક છે, કોઈ સામાન છે, મ્યુઝિકના કોઈ વાદકના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, આ બધી જ સુવિધા સાથે
ખૂબ સુંદર મજાની આ શાળા. હવે આ છે મિની લાઇબ્રેરી. આમાં વિવિધ પુસ્તકો છે, જે બાળકને વાંચવું હોય તે લઈ જઈ શકે, ફરી પાછું જમા કરાવી જાય અને બીજું લઈ જાય. તો આવી નાનકડી એવી લાઇબ્રેરી અને એનું રજિસ્ટર પણ છે, કે જેથી કરીને કોણ લઈ ગયું, ક્યારે લઈ ગયું એનો પણ અહીંયા રેકોર્ડ કરવામાં આવે છે. મિત્રો, તમે તમારે ત્યાં આવી કોઈ સ્કૂલ જોઈ હોય તો અમને ચોક્કસથી કોમેન્ટમાં જણાવશો. અને આ સુંદર મજાની સ્કૂલ અને એનું મેનેજમેન્ટ અને આ વ્યવસ્થાને જોવા માટે આપ જરૂરથી એકવાર અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના કોદિયા ગામની મુલાકાત લેશો. થેન્ક યુ.